તો જો આન્સર રાઇટિંગ કેવી રીતે લખશો તમે, તો રોજ સવારે તમને એક ક્વેશ્ચન આવશે. એ ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું, તો ક્વેશ્ચનનો કોઈએ ખોલવાનો નહીં. તમારે ગ્રુપની અંદર એના ક્વેશ્ચનનો ખોલવાનો જ નહીં. સવારે ક્વેશ્ચન આવી જશે, તમારે એને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું, ગ્રુપના બંધ રહેવા દેવાનું. બરોબર. તમારે જ્યારે લાગે કે તમે રોજ 11 વાગે નક્કી કરો, 11 વાગે 12 વાગે નક્કી કરો, 12 વાગે 1 વાગે નક્કી કરો, તમે તમારો ટાઈમિંગ નક્કી કરો કે રોજ સવારે 8 વાગે લાઇબ્રેરી આવીને તરત લખીશ, પછી લખીશ, કે એક ટાઈમ નક્કી કરો. એ ટાઈમે જ એ ગ્રુપનો એક ક્વેશ્ચન ખોલવાનો. અને જેવો ક્વેશ્ચન ખોલો, બરોબર, અને તરત જ્યારે ક્વેશ્ચન જ્યારે ખોલો ત્યારે કોરું કાગળ અને પેન લઈને બેસવાનું, એના પોઈન્ટ બનાવવાના. તમારે શું કરવાનું, 5-10 મિનિટ સુધી પોઈન્ટ બનાવવાના. અને પછી 10 મિનિટ સુધી શું કરવાનું, તમારે ક્વેશ્ચનના 10 મિનિટ સુધી એનો અભ્યાસ કરવાનો. તમે ગૂગલથી કરો, કોઈ પુસ્તકથી કરો, કંઈ પણ કરો, 10 થી 15 મિનિટ અભ્યાસ કરો. એટલે કેટલી મિનિટ થઈ, 25 થી 30 મિનિટ થઈ આ બધું કરતો. બરોબર. ક્વેશ્ચન જેવો વાંચી લીધો ક્વેશ્ચન, તરત તમારા મગજમાં પહેલી વખતમાં જે પોઈન્ટ આવો, પહેલી વખતમાં એ નોટ કરો એક કાગળની અંદર. બરોબર. અને પછી 20 થી 25 મિનિટ સુધી તમે એના ડિટેલ શોધો એની. અને પછી જે ડિટેલ ભેગી થાય તમારા મગજની અંદર એને લઈ લો અને 30મી મિનિટે એ ક્વેશ્ચનનો આન્સર લખી દો. 40 થી 45 મિનિટની પ્રોસેસ કરવાની અને ક્વેશ્ચનનો આન્સર લખવાનો. કોઈ એ ખોલવાનું નહીં. પહેલા ખોલશો તો થશે શું, કોઈનો આન્સર વાંચશો તો તમારો મગજ પ્રિજ્યુડાઇઝ થઈ જશે. સમજો, આપણે એ નહીં કરવું. પહેલી નજરમાં આપણે કરવું. ક્વેશ્ચનનો આન્સર શું કરવાનું, તો જો ઉપર અહીંયા આવશે નામ, બરોબર, તારીખ, પ્રશ્ન નંબર 1, નામ, તારીખ, પ્રશ્ન નંબર 1. હવે જુઓ કે દરેકે દરેક વ્યક્તિએ પોતાનો ક્વેશ્ચન લખી દીધો, પોતાનો આન્સર લખી દીધો. આપણે નક્કી કરીએ, બધા નક્કી કરશે કે ભાઈ દરેકનો પોતાનો વ્યક્તિગત ટાઈમ હશે કે સાંજે 7 વાગે લાઇબ્રેરીથી નીકળતી વખતે, કતો કરતી વખતે સાંજે 6 વાગે. તો દરેકે પોતાનો આન્સર લખી દીધો, પોતાનો એક વ્યક્તિગત આન્સર હશે. અને બાકી બધા 18 જેવા ક્વેશ્ચન આવ્યા છે. કેટલા આવ્યા છે? 18 જેવા ક્વેશ્ચન. એમાં આપણી જોડે જે કાગળ રહ્યું, બરોબર, એમાં નીચે આપણે જગ્યા રાખીશું બધા નીચેની સાઈડ. એમાં બાકી બધાના ક્વેશ્ચન એક વખત રિવ્યુ કરીશું. પણ એ કેવું ફિક્સ રાખવાનું કે 18 ક્વેશ્ચન લખેલા આવ્યા તો એક ક્વેશ્ચન 10 મિનિટ આપી, બીજા ક્વેશ્ચન 20 મિનિટ, એ બધું નહીં. 18 ક્વેશ્ચન આવ્યા તો 18 થી 20 મિનિટ. એને મુદ્દા કયા લીધા, મેન પોઈન્ટ, એ પોઈન્ટ મેં ના લીધું. અને એ જે પોઈન્ટ હતો એ મારા વિચારવા જેવો હતો. કાં તો કદાચ એવું બી બને કે એનો જવાબ તમારાથી સારો હોય અને કાં તો તમારા જેવો હોય, કાં તો તમારાથી લો લેવલનો હોય. બરોબર. તમારે જાતે નક્કી કરવાનું અને તમારો જે પોઈન્ટ હોય તમારે એડ કરવાનો. આપણે શું કરીશું કે દરેકે દરેક ક્વેશ્ચન જો આપણે અઠવાડિયામાં એક વખત મળીશું, એક વખત 5 કે 6 જે ક્વેશ્ચન થશે અઠવાડિયાની અંદર, બરોબર, એ આખા બધા ક્વેશ્ચનનું રિવ્યુ કરીશું. ક્વેશ્ચન નંબર 1 તો કહીશું કે આટલા 4 પોઈન્ટ કવર કર્યા. તો એમાં તમારે જાતે જોવાનું કે હા મારામ થઈ ગયા, કોઈ નામ નહીં થયા, કોઈ નામ થયા છે. એટલે આપણે 6 5 ક્વેશ્ચનનું રિવ્યુ કરીશું.